नमस्कार मित्रों, दर्शनम यूट्यूब चैनल में आप सभी का स्वागत है। પ્રયાગરાજ કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ શહેરમાં ગંગા, યમુના અને રહસ્યમય સરસ્વતી નદીઓના સંગમ સ્થળો યોજાય છે. કુંભ મેળો હિન્દુ ધર્મમાં એક પવિત્ર ધાર્મિક ઉત્સવ છે, જે 4 સ્થળોએ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક ચક્રવાત ધોરણે યોજાય છે. આ મેળો સામાન્ય રીતે 12 વર્ષના અંતરે થાય છે, જ્યારે અર્ધકુંભ મેળો 6 વર્ષે યોજાય છે. ચોક્કસ સમય ચંદ્ર, સૂર્ય અને બ્રહ્માંડની સૂર્યચક્ર મુજબ નક્કી થાય છે. પ્રયાગરાજ મહાકુંભ મેળા માટે વિશાળ આયોજન થાય છે. કરોડો યાત્રાઓની હાજરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ટૂંકા ગાળાના માર્ગો, તંબુઓ, બાથરૂમો, આરોગ્ય સેવા, સલામતી માટે પોલીસ અને NDRFની ટીમોનું આયોજન થાય છે. મેળાના મુખ્ય આકર્ષણોમાં વિભિન્ન અખાડાઓના સાધુ સંતો, નાગા સાધુઓના દર્શન થાય છે. પ્રયાગરાજ કુંભ મેળો સમુદ્ર મંથન અને અમૃતની કથા સાથે ત્રેતા યુગમાં શરૂ થાય છે, જ્યારે દેવો અને દાનવો અમૃતનું રહસ્ય જાણવા માટે સમુદ્ર મંથન કરે છે. મંથન દરમિયાન 14 રત્નો બહાર આવ્યા, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ અમૃત કલશ હતું. પરંતુ સમસ્યા એ હતી કે આ અમૃતને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે સંઘર્ષ થયો. ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનું સમાધાન કર્યું. તેમણે મોહિનીનું રૂપ ધારણ કર્યું અને અમૃતને રાક્ષસોથી બચાવ્યા. પરંતુ આ સંઘર્ષ દરમિયાન અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર 4 સ્થળોએ પડ્યા: હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક. આ 4 સ્થળો કુંભ મેળાના આયોજનના કેન્દ્રો બન્યા. આ સ્થાનોને પવિત્ર માનવામાં આવતા હતા, કારણ કે અહીંની નદીઓ હવે અમૃતથી ભરેલી હતી. કુંભ મેળો અને આધ્યાત્મિકતા. કુંભ મેળામાં સ્નાન કરવું એ માત્ર ધાર્મિક વિધિ નથી, આ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. અહીં આવીને ભક્તોને જાણે અમૃતનો સ્પર્શ થયો હોય તેવો અનુભવ થાય છે. કુંભ મેળો એ આત્મા, શરીર અને મનને શુદ્ધ કરવાનો પ્રસંગ છે. પ્રયાગરાજનો સંગમ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી નદીઓ અહીં મળતી હોવાથી આ સ્થળે સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. અહીં પવિત્ર સ્નાનથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય. પ્રયાગરાજ મહાકુંભ મેળો એ એક ધાર્મિક ઉત્સવ નહીં, પણ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વારસાનું પ્રતીક છે. તે વિશ્વભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર છે અને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી ભરપૂર છે. भैया कुछ सेवाभावी संस्थाओं द्वारा મિત્રો ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ રીતે અહીંયા રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે. આ તદ્દન ફ્રીમાં જ છે અને બાજુમાં જમવાનું પણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આ લોકોનો, જે લોકોએ આ સેવાનું કામ કર્યું છે.
અંદરથી થોડુંક બતાવી દઉં. બહુ મોટો ટેન્ટ છે ભાઈ, ખરેખર. હવે આપણે જાણીશું કે કુંભ મેળા સાથે કેટલીક જોડાયેલી અદ્ભુત મહત્ત્વની વાતો. 1. આપણે નાગા સાધુઓનું અદ્ભુત શક્તિ પ્રદર્શન વિશે જાણીશું. કુંભ મેળામાં નાગા સાધુઓનું આગમન હંમેશા રહસ્યમય અને ચમત્કારિક અનુભવ કરાવે છે. એવું કહેવાય છે કે ઘણા નાગા સાધુઓ તેમના યોગની શક્તિઓથી પાણી પર ચાલવાનું પ્રદર્શન કરે છે. કેટલાક સાધુઓ નદીના પાણીમાં કલાકો સુધી ધ્યાન કરતા જોવા મળ્યા છે, જે સામાન્ય માનવી માટે અશક્ય છે. એકવાર એક સંતે કુંભ મેળામાં પોતાની શક્તિની મદદથી વરસાદ કરાવ્યો જ્યારે મેળામાં ખૂબ જ ગરમી હતી. 2. સંત કબીરના દિવ્ય દર્શન. એવું કહેવાય છે કે સંત કબીરે એક વખત કુંભ મેળા દરમિયાન સંગમના પાણીને સ્પર્શ કર્યો હતો અને ભક્તોને ચમત્કારિક અનુભવ કરાવ્યો હતો. તેમણે ભક્તોને સમજાવ્યું કે શુદ્ધતા ફક્ત નદીના પાણીની નથી આવતી, પરંતુ મનની શુદ્ધતાથી આવે છે. તેમની ઉપદેશાત્મક વાર્તા હજુ પણ કુંભ મેળામાં વર્ણવવામાં આવે છે. 3. પવિત્ર આગનું રહસ્ય. નાગા સાધુઓના અખાડામાં પવિત્ર અગ્નિ સળગે છે, જે સદીઓથી ક્યારેય બુઝાય ન હોવાનું કહેવાય છે. આ અગ્નિને કુંભ મેળામાં પણ લઈ જવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અગ્નિ સ્વયં ભગવાન શિવની કૃપાથી પ્રગટે છે.